Topic is what you focus on expands. તમારી લાઈફમાં એવી કઈ વસ્તુ છે કે જેના ઉપર તમે ફોકસ કરો છો? તમે ખાલી આંખ બંધ કરીને વિચારશો ને કે મેક્સિમમ 1, 2 અથવા તો મેક્સિમમ 3, અધરવાઇઝ એવું જ હશે એક કે બે જ વસ્તુ હશે જેના ઉપર તમે આખો દિવસ ફોકસ કરતા હશો. તો ઘણા લોકો એ કમ્પ્લેન કરે કે અરે મને બહુ જ સિવિયર બેક પેઇન છે, મને બહુ જ કમર દુખે છે અને આમ થાય છે, બહુ જ દુખે છે, સહન નથી થતું. તમે એવું સાંભળ્યું હશે ને ઘણા લોકોને એવી કમ્પ્લેન કરતા. અને પછી શું કે છે કે બહુ જ બેક પેઇન કમ્પ્લેન કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. તો પછી એમનું ફોકસ છે ને એમના બેક પેઇન પર જ હોય. તમે એમની સાથે 5 મિનિટ વાત કરો ને, આડીઓડી વાત કર્યા પછી કેમ છો કેમ નહીં, અગેન ધ પર્સન વિલ કમ બેક ટુ ધ સેમ કમ્પ્લેન, બેક પેઇન. તો તમે જે વસ્તુ પર ફોકસ કરશો ને એ વસ્તુ એક્સપાન્ડ થશે. જો તમે કોઈ વ્યક્તિની, આ બધી વસ્તુ હું તમને જે કહી રહી છું એ તમારી નજીકની વ્યક્તિઓ, ઘરમાં તમારી સાથે રહેનાર વ્યક્તિની વાત છે કે તમારી સાથે જે લોકો રહેતા હોય એક જ ઘરમાં, અથવા તો તમારા બહુ જ નજીકના વ્યક્તિ હોય, તમારા બહુ જ વહાલા વ્યક્તિ હોય, ભલે તમે એક ઘરમાં ના રહેતા હોય પણ તમારા બ્લડ રિલેશનશીપ હોય કે એવું કંઈ હોય, રાઈટ? સપોઝ યુ આર મેરીડ અને તમારા પેરેન્ટ્સ ક્યાંય બીજે રહેતા હોય, તો પેરેન્ટ્સ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, રાઈટ, જિંદગીમાં. તો તમે એમની જે પણ વસ્તુ પર ફોકસ કરશો ને એ વસ્તુ એક્સપાન્ડ થશે. હવે બીજા એક ઉદાહરણ આપે, તમારું બાળક છે, બરાબર? તો જો એ ધીમું લખતું હોય બાળક, તો બધી જગ્યાથી કમ્પ્લેન આવતી હોય તમારું બાળક બહુ ધીમું લખે, તમારું બાળક બહુ જ ધીમું લખે. તો પછી તમે પણ ત્રસ્ત થઈ જાઓ કે આ શું આખો દિવસ આ કમ્પ્લેન આવે છે તમારું બાળક ધીમું લખે. પણ ક્યારે બી તમે તમારા બાળકના જો હેન્ડરાઇટિંગ છે એ ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યા છે? તો તમને ખબર પડશે કે ભલે ધીમું લખે પણ જે બ્યુટીફુલી લખી છે ને એ જાણે કે કેલિગ્રાફી કરતા હોય ને એવી રીતે લખ્યું હોય બાળકે, રાઈટ? તો એક બીજું ઉદાહરણ આપીશ કે એક વ્યક્તિની વાત છે, એક જ વ્યક્તિની વાત છે. એ માણસ બહુ જ સરસ બાંસુરી વગાડે છે, બરાબર? તો એના એક ફ્રેન્ડે એવું કીધું કે તમે બહુ જ સરસ બાંસુરી વગાડો છો, એવું કીધું એના એક ફ્રેન્ડે. તો બીજા ફ્રેન્ડ કે એની સાથે વાત કરતા હતા તો કે આ જે ભાઈ છે ને બહુ જ સરસ બાંસુરી વગાડે છે, કે રમેશભાઈ બહુ સરસ બાંસુરી વગાડે છે. તો સામે બીજા જિગ્નેશભાઈ હતા ને કે હા, બાંસુરી તો સારી વગાડે છે પણ હી ઇઝ અ ચેઇન સ્મોકર. તો આમાં જે એક માણસ છે એને શું જોયું? પેલા વ્યક્તિની સારપ જોઈ કે કેટલી સુંદર બાંસુરી વગાડે છે. બીજા વ્યક્તિએ શું જોયું? કે હી ઇઝ અ ચેઇન સ્મોકર, બરાબર? તો એમનામાં જે કલા હતી, એમનામાં જે સ્કિલ હતી એ તો જાણે ભૂસાઈ જ ગઈ. અને ધીસ પર્સન ઇઝ ફોકસિંગ ઓન નેગેટિવ સાઇડ ઓફ ધ અધર પર્સન. તો આમાંથી તમે કયા પ્રકારના માણસ છો? તમે કોઈ વ્યક્તિમાં એની સારપ જુઓ છો કે એ વ્યક્તિના જે બી નેગેટિવ પોઈન્ટ છે કે એ વ્યક્તિમાં જે ઉણપ છે એ જુઓ છો? તો તમે જોજો કે જો એ બાળકને એવું કીધું ને કે અચ્છા બેટા, બધા લોકો ભલે કહેતા તું ધીમે લખે છે પણ તારા હેન્ડરાઇટિંગ બહુ જ સરસ છે. જો એવું તમે બાળકને કહો ને અને પછી ધીરે ધીરે એને સમજાવો કે બને ને તો બેટા થોડું ફાસ્ટ લખ ને, થોડું આટલા બ્યુટીફુલ હેન્ડરાઇટિંગ નહીં કરે તો ચાલશે, કારણ કે આપણે આખો પેરેગ્રાફ લખવાનો છે. સો વોટ એવર યુ ફોકસ ઓન ધેટ વિલ એક્સપાન્ડ. તો આ વ્યક્તિના કેસમાં એ માણસે પેલા વ્યક્તિની સારામાં સારી બાંસુરી વગાડવાની સ્કિલ જોઈ, ધેટ ઇઝ એન આર્ટ, એ જોયું. તો આ વ્યક્તિ માટે એ બાંસુરી જે વસ્તુ છે એ એક્સપાન્ડ થશે. અને જે માણસ બાંસુરી વગાડી રહ્યો છે ને બહુ જ સારી ટ્યુન એને ફરી સંભળાવશે. જ્યારે આ વ્યક્તિ નેગેટિવ માઇન્ડસેટથી શરૂ કરે છે અને એવું કહે છે કે માણસ ભલે સારી બાંસુરી વગાડે પણ ધેટ પર્સન ઇઝ અ ચેઇન સ્મોકર. તો પછી જ્યારે આ માણસ ઇન્ટરેક્ટ કરશે બાંસુરી વાદક સાથે તો એમાંથી કેવા વાઇબ્સ આવશે? અને પેલો બાંસુરી વાદક છે કંઈક બહુ ખુશ થઈને એને સંભળાવશે બાંસુરી. એ પોસિબલ છે? તો તમારી જેટલી પણ નજીકના રિલેશનશિપ જે છે, જેને તમે બહુ જ વેલ્યુ કરો છો,
જે તમારા સ્પાઉસ છે, તમારા હસબન્ડ અથવા તો તમારા વાઈફ, બરાબર, કે પછી તમારા બ્લડ રિલેશનશિપમાં તો ક્યારે બી એ બ્રેક થવાના છે જ નહીં, રાઈટ? તો તમારા બ્લડ રિલેશનશિપ જે છે એ જુઓ, કે પછી તમારા સ્પાઉસ કે તમારા બીજા કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય કે જે તમારા બહુ જ નજીકની અને ગમતી વ્યક્તિ હોય, તો એ વ્યક્તિમાં તમે શું વસ્તુ જુઓ છો? તમે જે જોશો ને એ વસ્તુ એક્સપાન્ડ થશે, રાઈટ? સો વોટ એવર યુ ફોકસ ઓન દેટ એક્સપાન્ડ્સ. અને તમે જ્યારે સ્ક્રોલ કરતા હો ને ત્યારે પણ એ વસ્તુ થશે. તમે જે પ્રકારના વિડીયોઝ કે જે પ્રકારનું કોન્ટેન્ટ તમે જોશો ને, તમને એવા જ પ્રકારનું કોન્ટેન્ટ પીરસવામાં આવશે, બરાબર? તો એમાં પણ એ રીતનું જ છે કે તમે જો સેડ અને નેગેટિવ ન્યૂઝ ને એના ઉપર ફોકસ કરશો ને, તો તમારા સ્ક્રોલિંગમાં પણ એ જ આવશે. દેટ ઇઝ નોન એઝ ડૂમ સ્ક્રોલિંગ. ડૂમ સ્ક્રોલિંગ એટલે પછી તમે વધારે ને વધારે નેગેટિવ, વધારે ને વધારે. તો જ્યારે તમે આવી રીતે એ પ્રકારના સ્પાઇરલમાં અંદર ફસાઈ જશો ને, તો ઇટ ઇઝ લાઈક અ વમળ અથવા તો દલદલ જેવું છે. તો તમે આમ ડાઉનવર્ડ સ્પાઇરલમાં ધીરે ધીરે તમે અંદર ને અંદર જતા જશો નીચે. અને જો તમે કોઈ વ્યક્તિ જે છે એની બ્રાઇટ સાઈડ, એની સારપ જે છે, એની સારી વસ્તુ છે, એ તમે જોવાની શરૂ કરીને, તો એ વસ્તુ એક્સપાન્ડ થશે. So that will be your upward spiral. So it is your choice કે તમારે કઈ ડાયરેક્શનમાં જવું છે, રાઈટ? તમે જે ડાયરેક્શનમાં ફોકસ કરશો ને એ વસ્તુ એક્સપાન્ડ થશે. So what choice would you like to make? So if you have find this video useful અને તમને એવું થાય કે જો તમે આ વિડીયોને લાઈક કરવાથી વધારે પોઝિટિવિટી સ્પ્રેડ કરવા માંગો છો દુનિયામાં, then please like this video and subscribe to my channel. Okay, and please share this content with your family and your friends. અને એવરીડે મોર્નિંગ 7 to 7:30 યુટ્યુબ પર હું એવરીડે મોર્નિંગ મિરેકલ સેશન હું લાઈવ લઈ રહી છું 30 મિનિટ્સનું. સો યુ કેન જોઈન મી ઓન માય યુટ્યુબ ચેનલ એવરીડે 7 o'clock ઇન ધ મોર્નિંગ, રાઈટ? અને હું મારો કોર્સ લોન્ચ કરવા જઈ રહી છું, તો એ વિશે પણ હું તમારી સાથે વાત કરીશ. એન્ડ above all, I am doing one-to-one coaching. If you need that kind of coaching, તમને લાઈફમાં સારું ના લાગતું હોય, તમે જે વિચાર્યું હોય કે સપોઝ આજનો દિવસ છે એનાથી લઈ અને 1 વર્ષ પછી જો અત્યારે તમારી જે કન્ડિશન છે એ જ કન્ડિશન તમારે રાખવી છે, કે આજનો તમારો દિવસ છે એના કરતા 365 ડેઝમાં you want to change your life. So if you want to change your life, if you want to transform your life, if you want to make your life better, then you can contact me on my WhatsApp number. તમને કમેન્ટ સેક્શનમાં મળી જશે મારો WhatsApp નંબર. અધરવાઇઝ લેટ મી ગીવ યુ 9898600404. તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ? તો મારો WhatsApp નંબર તો તમને મારી ચેનલ પર કે કોમેન્ટ સેક્શનમાં મળી જ જશે. તો એના ઉપરથી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ યુ કેન મેક યોર લાઈફ મજાની લાઈફ. તમારી ક્વોલિટી ઓફ લાઈફ જે છે એને તમે ઇમ્પ્રૂવ કરી શકો. જે એક્સટર્નલ વર્લ્ડમાં જે પણ થઈ રહ્યું છે ને એની ઉપર તમારો કોઈ કંટ્રોલ છે ના, પણ એના કારણે તમારા ઇન્ટરનલ વર્લ્ડમાં શું થઈ રહ્યું છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમારે ઇનવર્ડ ટુ આઉટવર્ડ જર્ની રાખવી છે તમારી, કે આઉટવર્ડ ટુ ઇનવર્ડ જર્ની રાખવી છે. અને ઇનવર્ડ તમારી જો લાઈફ એકદમ સોર્ટેડ હશે ને, તો આજુબાજુમાં જે બી વસ્તુ થશે ને એની તમારા ઉપર બહુ જ ઓછી ઇમ્પેક્ટ આવશે અને તમે શાંતિથી તમારી લાઈફ જીવી શકશો. Okay, so that's it for today. Thank you so much for your time and focus, because time and focus are two precious gifts you can give to your loved ones. Okay, so spread positivity and stay healthy. Bye bye.